નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિતલ ભગત. વડોદરાના ગોત્રી વિસ્તારમાં એક યુવક મંડળના સદસ્ય પર શ્રીજીની સવારી લઈને નીકળેલા યુવકો દ્વારા હુમલો કરવાનો બનાવ બનતા પોલીસે યુવક મંડળના 8 સભ્યોની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે. વડોદરાના ગોત્રીના અયોધ્યાનગરમાં રહેતા વિજય શર્મા અને મંડળના અન્ય સભ્યો અયોધ્યા રાજાની સ્થાપના માટે તૈયારી કરતા હતા. તે દરમિયાન ગોકુળનગરના ચિંતામણી કિંગ યુવક મંડળની શોભાયાત્રામાં ડીજેમાં બાપ તો બાપ કહેવાય, સિંહ તો સિંહ કહેવાય જેવા ગીતો વગાડવામાં આવતા હતા. આ ઉપરાંત ચિંતામણી મંડળના કોઈક યુવક દ્વારા ઉશ્કેરણી ટિપ્પણી કરવામાં આવી હતી. ત્યારે અયોધ્યા રાજા મંડળના યુવકે સામી પક્ષે મંડળના યુવકોને ઠપકો આપ્યો હતો. ત્યારે ચિંતામણી કિંગ યુવક મંડળના યુવકો દ્વારા અયોધ્યા રાજા મંડળના યુવક સાથે ઝપાઝપી કરી હતી, જેને ગોત્રી પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી. આ બનાવ અંગે ગોત્રી પોલીસે તેજસ સોનેરા, મિહિર સોનેરા, સુનિલ કોલેકર, ગણેશ ચિત્તે, અક્ષિત રાજ, ભરત મકવાણા, શ્લોક દીપલ શાહ અને પૂનમ માળીની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.